નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો અમદાવાદ ગુજરાતનું હવામાન આગામી 5 દિવસ કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવી છે। અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવતી જે માહિતી મોટા ભાગે હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના ન હોવાનું ડૉક્ટર મનમોહન મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સિવાય રાજ્યમાં વરસાદની શક્યતાઓ કેટલી છે તે અંગે પૂછાયેલા સવાલનો પણ તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો કેટલાક વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ રહે છે તેવી શક્યતાઓ પણ હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરાઈ છે। નોંધનીય છે કે બીજી તરફ અંબાલાલ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં મોટો ફેરફારો શક્યતાઓ નહીવત હોવાનું અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી જણાવ્યા અનુસાર તેઓ કહે છે કે આગામી 5 દિવસ રાજ્યનું હવામાન મોટા ભાગે સૂકું રહેવાની સંભાવનાઓ છે। વરસાદ થવાની વધુ શક્યતાઓ નથી। જોકે કેટલીક જગ્યાઓ પર વાદળો જોવા મળી રહ્યા છે। આંશિક વાદળછાયું વાતાવરણ પણ કેટલીક જગ્યાએ પર જોવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો હવામાન વધવાની શક્યતાઓ અંગે વાત કરીએ તો ડૉક્ટર મોહંતીએ જણાવ્યું કે મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફારો થવાની સંભાવના નથી।